आदिशक्त्यै नमो नमः। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ज्ञानिनामपि चेतांसि देवी भगवती सा बलादा कृष्णमोहाय महामायां प्रयश्यते। या श्री स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीं पापात्मनां प्रतदीयां हृदयेषु बुद्धिं सत्ता सतां कुलजना प्रभवश्च लज्जां त्वां नतास्मि परिपालय देवी विश्वं। मा भगवती आदिशक्ति मात की जय। रांदल मात की जय। ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। ओम ऐं ह्रीं क्लीं रविप्रियाय नमो नमः। वंशवर्धिन्यै नमो नमः। रांदल देविये नमो नमः। बोलिए रवि रांदल मात की। श्री द्वारिकाधीश की जय। श्री गोवर्धननाथ की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। ભગવતીની કથાનું મહાત્મ્ય પહેલા બતાવ્યું છે પહેલા અધ્યાયમાં કે ગૌતમી નદીના તટે એક સુંદર નગર છે. કોઈ પણ સ્ટોરી લો, કોઈ પણ કથા લો, કોઈ પણ પુરાણ મહાત્મ્ય પહેલા કથા પછી. એક સત્યનારાયણની કથા છોડી એમાં કથા પહેલા મહાત્મ્ય પછી. એક સુંદર નગર છે ગૌતમી નદીના તટે. ઇતિહાસ છે, કોઈ બનાવેલી કહાની નથી, ઇતિહાસ છે. ગૌતમી નદીના તટે એક સુંદર નગર આવેલું છે. એ નગરમાં એક વેપારી પરિવાર રહે છે. એ પરિવારમાં માતા પિતા વયા ગયા છે, બે ભાઈઓ છે. માતા પિતાની ખોટ નાનપણથી જ છે. બંને ભાઈઓએ જાત મહેનતથી ભણી ગણી વેપારી બન્યા. વેપાર ધંધા સારા હાલે છે, કોઈ વાંધો નથી. જ્ઞાતિની એક સુંદર કન્યા સાથે મોટા ભાઈના લગ્ન થયા, વિવાહ. તો પણ પરિવારમાં શાંતિ એમ જ રહે, કેમ કે મોટા ભાઈની પત્ની, એની ભાભી, એ પણ ખૂબ પ્રેમાળ છે. મોટા તેના દિયરનું બહુ સારું ધ્યાન રાખે. પરિવાર સંપથી રહે છે. બંને ભાઈઓ ભાભી સાથે જેવી રીતે રામજી લક્ષ્મણજીની સીતાજી એમ રહે, એવી રીતે તમે શાંતિ. ગામના લોકોને ભાતૃપ્રેમ જોઈને મીઠી ઈર્ષા થતી હતી, એવો પ્રેમ બે ભાઈઓ છે. બધું છે એની પાસે, સંતતિનો અભાવ છે. ઘણા વર્ષો વયા ગયા મોટા ભાઈના લગ્ન, પણ સંતતિ નથી. બધું છે, સુંદર પરિવાર છે. યોગ્ય સમયે મોટા ભાઈ અને ભાભીએ નાના ભાઈનો વિવાહનું નક્કી કર્યું. સમય આવ્યો કે હવે નાના ભાઈના લગ્ન કરીએ. એક સુંદર કન્યા જોડે એનું વિવાહ કરાવ્યો. સંસ્કારથી આ વિવાહ સંસ્કાર. એ સુંદર કન્યા ભગવતી રાંદલ માતાની સંજ્ઞા દેવીની પરમ ભક્ત છે. દેરાણી જેઠાણી સુંદર રીતે રહે છે, પ્રેમથી રહેવા લાગ્યા. એક દિવસ
આ દેરાણીએ ભગવતી રાંડલ માના વ્રત કરવાની ઈચ્છા વ્યક્ત કરી કે મારે વ્રત કરવું છે. પરિવારમાં વાત નથી, કેમ કે વાત છે ને એ 4 જણા વચ્ચે લઈને નિર્ણય કરવામાં પહેલા આવતો. મોટા હોય તો વાત મૂકતા. હવે અત્યારે એવું રહ્યું નથી. અને ચારેય મીટિંગ કરી નક્કી કર્યું, પ્રસ્તાવ મૂક્યો. તો બે ભાઈઓએ પરિવારમાં સહમત થયો. બંને ભાઈઓએ જણાવ્યું કે અમે આખો દિવસ કારખાનામાં હશું, કારખાનાવાળા છે, વાંધો નથી. જે વ્રત કરવું હોય તો તમે બંને દેરાણી જેઠાણી કરો. એટલે માતાજીનો થોડો અપરાધ કર્યો. જેઠાણી કહે કે આપણે બંને જો વ્રત કરીશું તો ઘરના કામકાજ કોણ કરશે? જેઠાણી આવી રીતે છટકી ગયા. બે ભાઈઓ આવી રીતે છટકી ગયા. તેથી તું વ્રત કર. બધાએ સર્વસંમત નિર્ણય લીધો કે તારે વ્રત કરવું તો તું કર, બાકી અમે કોઈ તને સપોર્ટ કરશું બધી રીતે. હું ઘરના કામ જોતી રહીશ, દેરાણી કહે, જેઠાણી કહે, અને તું આ વ્રત કરજે. પરિવારની વાત સાંભળી દેરાણીએ એકલા વ્રત કરવાનું નક્કી કર્યું. દેરાણીએ સુંદર બાજોટ ઉપર ભગવતીની મૂર્તિ રાખી રાંડલમાનું વ્રત કર્યું. કરવા લાગી છે. દર રવિવારે વ્રત કરે ભગવતી, અને સૂર્યનારાયણ દેવની સાથે ગણેશજીનું સ્થાપન કરે, વિધિવત રીતે પૂજા કરે, ધ્યાન કરે, ગરબા કરે, ઘોડો ખૂંદે. આમ દર રવિવારે ચાલવા લાગે. આવી રીતે દેરાણી આખો દિવસ ભગવતીની સાધના કરવા લાગી. દર રવિવારે આવી રીતે સાધના કરે છે. 10 રવિવાર સુધી આવું હાલ્યું. પછી બીજી બાજુ દેરાણીએ વ્રતના દિવસે બધું કામ કરવું પડે છે. ઘરે એકલા કામ કરવું. એક દિવસ એવો આવે કે દેરાણી અને કઈ કામ કરાવે નહીં, જેઠાણી બધું કરવું. તો પેલા પોતે હાથમાં લીધું, પણ પછી એમ થયું કે આ તો રોજ હાલવાનું. એટલે આ એનાથી અપરાધ થવા લાગ્યો, ભૂલથી ઘરની શાંતિ ભંગ થવા લાગી. જે પ્રેમ હતો બે વચ્ચે ગયો. આવી રીતે 11મો રવિવાર આવ્યો. વ્રતનો દિવસ આવ્યો. દેરાણીએ વિધિવત રીતે ભગવતી રાંડલની, સૂર્યનારાયણ દેવ અને ગણેશજીની સ્થાપના કરી, પૂજા કરી, ધ્યાન આદિ કરવા લાગી. આ બાજુ જેઠાણીએ વિચાર્યું કે આ મોટી ભક્તાની કંઈ ફરે છે. આખો દિવસ ધ્યાનમાં બેઠી રહી છે, આખો દિવસ એમાં ને એમાં રહી છે, ઘરનું કોઈ કામ કરતી નથી, ઢોંગ કરે છે, ખોટો દંભ કરે છે. તો આ વખતે ખીરમાં મીઠું નાખી દઉં, તેથી તેનું વ્રત ભંગ. દર વખતે નૈવેદ્ય જ બનાવે છે. આ વખતે એને આવી કુબુદ્ધિ બુજી. દર વખતે કર. જોઉં છું ભગવતી કઈ રીતે બચાવે છે. ભગવતીને પડકાર કર્યો કે જોઉં છું કઈ રીતે માં બચાવે છે. ભગવતીની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. તેથી ખીરમાં સાકરને બદલે મીઠું લૂણ નાખ્યું. થાળના સમયે જેઠાણી મીઠાવાળી ખીર અને રોટલી લઈને આવી ભગવતી પાસે બપોરના સમયે. ભગવતી રાંડલને દેરાણીએ થાળ અર્પણ કર્યો કે લે આ થાળ માતાજીને અર્પણ કર. ખીરમાં સાકરને બદલે મીઠું હતું. ખારું લાગતા ભગવતી રાંડલ પોપાયમાન છે. આ તો ખારું છે. તેથી કારખાનામાં જે કારખાનું હાલતું હતું ભાઈઓનું, એ કામને કારણે એને ભગવતીનો અનાદર કર્યો. આગ લાગી ગઈ. બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું, ભસ્મ થઈ ગયું બળીને. બંને ભાઈઓ ઘરે આવ્યા તરત કે આ શું થયું અચાનક. બધી વાત કરી. દેરાણી ભગવતીની માફી માંગવા લાગી. દેરાણીને ખબર પડી આમાં લૂણ છે. માફી માંગી દેરાણીએ. જેઠાણીએ કહ્યું આ બધી મારી ભૂલથી થયું છે. આ બધી મૂળ કારણ આનું હું છું, મારાથી થયું છે. ભાઈઓએ કહ્યું ના, અમે પણ ભગવતીના અપરાધ કર્યો છે. અમે પણ એમાં એને કોઈ પણ રીતે સપોર્ટ નથી કર્યો. નહીંતર અમે હારે બેસવું જોઈએ. રવિવારના દિવસે ધંધો ના કરે તો શું કરે. સૌ આવ્યા દેરાણી પાસે જ્યાં વ્રત થાય છે. સહપરિવારે માતાજીની ક્ષમા યાચના કરી. આખા પરિવારની ક્ષમા યાચનાથી ભગવતીનો ક્રોધ શાંત થયો. ભગવતી રાંડલે સૂર્યદેવ સાથે પ્રગટ થયા છે. આવ્યા. ભગવતીએ કહ્યું કે હે દીકરીઓ, ગભરાશો નહીં, ચિંતા ના કરો. હું સદાય આપના પરિવારની રક્ષા કરવા વાળી છું. તમારા પરિવાર ખુશ છું. જે મારું વ્રત આ કરે છે તેના ઉપર કોઈ પણ સંકટ આવવા નથી દેતું. જે આ વ્રત કરે છે મારું, એની મનોકામનાઓ બધી પૂર્ણ થાય છે. તારી જેઠાણીના અપરાધથી આ બધું થયું છે. આમાં તારું કોઈ વાત નથી.
હવે ફરીથી મને ખીર રોટલી બનાવી જમાડીશ તો હું બધું યોગ્ય કરીશ. આમ કહી ભગવતી અંતર્ધ્યાન થયા. પછી ભગવતીને ફરી દેરાણીએ પોતે ખીર રોટલીનું નિવેદન પણ કર્યું. બધું જેમ હતું એવું થયું છે. પછી તો દેરાણી જેઠાણી અને બંને ભાઈઓ આવ્યા. ભગવતીનું દર રવિવારે વ્રત કરવા લાગ્યા. ચારેય મળીને વ્રત કરે છે, નિત્ય વ્રત કરવા લાગ્યા. બધું જેવું હતું એવું થયું. પરિવારમાં શાંતિ આવી. સમય જતા ભગવતી રાંદલ અને સૂર્યનારાયણ દેવની કૃપાથી, ગણેશજીની કૃપાથી બંનેની ત્યાં પુત્ર થયા, સંતતિનું એ થયા. અને પછી તો ભગવાનના પ્રભાવ, ભગવતીના પ્રભાવને જોઈ આખા ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા લાગી છે. અને આ બંને દેરાણી જેઠાણી વ્રત કરવા માટે વિખ્યાત. પછી ભગવતીના રાંદલમાંના લોટા શા માટે તેડવામાં આવ્યા છે એનું માહિતમાં બતાવ્યું છે. શા માટે તેડીએ છે? બે કેમ? ભગવતી તો એક જ છે, માતાજી તો એક જ છે, સમના દેવી. એનું નામ આપણે રાંદલ કહીએ, નામ સમના દેવી છે વેદોમાં પૂરા. સંતતિના સમયે, લગ્ન થાય ત્યારે, જનોઈના પ્રસંગે, સારા શુભ પ્રસંગોમાં ભગવતીનું આપણે આહ્વાન કરીએ વિધિવત રીતે. બ્રાહ્મણ દ્વારા શણગારેલી માંડવીનું પૂજન થાય, રાંદલના લોટા તેડાય અને જે પ્રમાણે લોટા હોય એ પ્રમાણે ગોળણી, ખીર અને રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન સાથે ભગવતીને ભોજન અર્પણ કરે છે. સાંજના સમયે ગરબા, ભજન, કથા, માતાનો ઘોડો રમાડાય. ઘોડો રમાડાય છે, ઊંડાતો નથી, ઘોડો રમાડાય. અને આપણે પોતે જ ઘોડાની જેમ ડાન્સ કરવાનો છે. આપણે પોતે જ જે વ્યક્તિઓ, જે સ્ત્રીઓ, જે ઘરની પત્નીઓ છે એને માતાજીની સામે ઘોડા બની નૃત્ય કરે, એને ઘોડો કૂદવો કહે. અને સૂર્યનારાયણ બીજા કે જે ઘોડો કૂદી, બીજા કોઈ ઘોડો કૂદી શકતા, બીજાથી કોઈ સૂર્યનારાયણનો ઘોડો કૂદાતો. રાંદલ માતા રન્ના દેવી સૂર્યની પત્ની મનાય છે. અને રાંદલ માતાજીનું બીજું સ્વરૂપ છાયા છે. બે સ્વરૂપ, આપણે બે લોટા, એક છાયા અને એક સંજ્ઞા. વિશ્વકર્મા ભગવાનની આ પુત્રીઓ છે. સૂર્યના આવાહન સાથે દેવીનું આવાહન કરવામાં આવે છે. અને રાંદલ માતાજીનું વાહન એક ઘોડો છે. ઘોડા ઉપર અસવાર છે. પછી પહેલા અધ્યાયમાં માતાજીની પૂજા વિધિ કઈ રીતે કરવી એ બતાવી. સ્થાપન કેમ કરવું? તો પહેલા તો માતાજી પાસે માંગણી કરવી. એમાં ભગવતી, અમે તારી પૂજા અર્ચના, તારું આવાહન અને મહેમાન રૂપે અમારા ઘરે બોલાવવા માંગીએ છીએ, તો તમે પધારો. આપણે કેમ કંકોત્રી લખીએ એવી રીતે આવાહન કરો. ધન સંપત્તિની કામના કરવાની. આખી કથા વાંચીને શ્રદ્ધા બેસી જાય. એવી રીતે કથાનો મહિમા એટલો બધો છે કે અમુક પરિવારમાં તો વર્ષમાં એકવાર આ તેડાય જ છે, કાંઈ હોય કે ના હોય. કથા એટલા માટે હું પ્રવાહ તમને આપું છું કે તમને ભગવતી પ્રત્યે જે ભક્તિ છે એ વધે. કેમ કે તમે જે કરો છો ક્રિયા છે, પણ ક્રિયા શા માટે કરવામાં આવે છે એ તમને ખબર નથી. લગ્ન પ્રસંગ હોય, સંતાન સુખની ઈચ્છા હોય તો ભગવતી એ બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. રાંદલ માના ગામના મંદિર તેમજ આરતીનું મહત્વ વિશેષ છે. કાળનું મહત્વ બહુ વધારે છે. માતાજીનું ગામ આપણે સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે વાસાવડ, રાંદલ માતાજીના નામથી જ ગઢવા નામનું વિખ્યાત છે. મંદિરનો જ્યાં એ મંદિરે તમે જાઓ તો આરતીનો લાવો લેવો જરૂરી છે. ભગવતી એ સમયે ત્યાં પધારે છે. સવારે 5 વાગે સામૂહિક અને સાંજે 7 વાગે પણ સામૂહિક આરતી થાય છે. લગભગ અડધી કલાક સુધી ચાલે. એનો લાભ લેવો જરૂરી છે. આવી રીતે વિધિવત રીતે ભગવતીની 16 ઉપચારે પૂજન કરવી, માતાજીના લોટાનું સ્થાપન કરવું, ગોળણીઓ જમાડવી, લોટા તેડાવ્યા હોય એટલી સંખ્યામાં ગુણી કરવી જોઈએ. 2 તેડા છે તો 13 ગોળણી થાય, 1 ની 7 એ નિયમ છે. પછી જેટલા તમે તેડા હોય એ પ્રમાણે 7 અને એ પણ 12 વર્ષની અંદરની જ હોવી જોઈએ. પછી ભલે આપણે સુહાગનને ગોળણીઓ કરીએ એ વાત આખી અલગ છે, પણ જે નિયમવાળી જે છે એ તો 12 વર્ષ અંદરની હોવી જોઈએ. કેમ કે એ ભગવતી સ્વરૂપ જ છે બધી. અને 12 વર્ષની દીકરીઓને આપણે પણ પગે લગાડાતી નથી, અમે ના કરીએ, કેમ કે એમાં શક્તિ છે.
ભેટ સ્વરૂપે ભગવતીને સુહાગની બધી નિશાનીઓ ભગવતીને 16 શણગાર અર્પણ થાય છે. ચાંદલા બંગડી વગેરે અપાય છે. સાંજના ભાગમાં ભજન ગરબા આરતી રાખવામાં આવે. ઘોડો કુંડાય. માની કૃપા આસ્થા શ્રદ્ધાથી યુક્ત બની આ બધું કરવું જોઈએ. આવી રીતે માતાજીની પ્રત્યક્ષ પૂજા વિધિ પણ કરવી જોઈએ. કાંઈ ના હોય, મૂર્તિ ના હોય તો 2 સોપારી પણ માતાજીનું આરાધના કરવી જોઈએ. રૂપકડા બાજોટ ઉપર લીલું કે રાતું કપડું પાથરી ઘઉં ચોખા કે જુવારનો ઢગલો કરી ત્રાંબાના 2 લોટા લઈને માતાજીનો શણગાર કરવો જોઈએ. ચોટલી વાળા 2 શ્રીફળ, શ્રીફળને આખો નેણ દાગ બનાવી, હવે તો સીધી મૂર્તિઓ છાપ મળી જ જાય છે, પણ પહેલા આવું બધું બનાવવામાં આવતું. પછી એમાં માતાજીને હળદર, કંકુ, સૌભાગ્ય આ બધું અર્પણ કરવું જોઈએ. મૂર્તિની પૂજા કરવામાં આવે. પીઠી માતાજીને, કોઈ પણ માતાજીને પીઠી પહેલા શણગાર. પીઠીનું મહત્વ બહુ છે. માતાજીને પીઠી અને કંકુ બહુ ગમે છે. હળદર પણ એટલી જ ગમે છે. બીજું બધું આપો ના આપો એનાથી કોઈ વાત નથી, પણ આટલું તો આપવું. હળદર, કંકુ અને પીઠી, બરોબર. બાકી શ્રીફળ, ચૂંદડી, ધૂપ, અગરબત્તી નહીં કરે. સનાતન ધર્મમાં અગરબત્તી ઇનવેલિડ છે. ઇસ્લામમાં આવે છે, આપણા નથી. પિતૃઓ માટે અગરબત્તી થાય, બહાર રખાય, એ માન્ય છે. બહારના દેવતાઓ માટે છે, મઢના દેવતાઓ માટે અગરબત્તી. અગર શબ્દ જ આપણો નથી, ઇસ્લામમાંથી આવે છે. આપણે ધૂપબત્તી ધૂપ થાય. જે ગોગળ ગંધા રેગ્યુલર કરતા હોય એના માટે એ બરોબર. માતાજીને 16 શણગાર અર્પણ કરવા. અખંડ દીવડા પ્રગટાવવામાં આવે અને વિવિધ પ્રકારના ધૂપ માતાજીને અર્પણ કરવામાં આવે. ચોખાના લોટની કુલેર, દૂધ, ખીર, ચણાનો પ્રસાદ નૈવેદ્ય તરીકે અર્પણ કરવામાં આવે છે. આખી રાત જાગરણ કરવામાં આવે. ગરબા કરવાના, જાગરણ કરવું. જાગરણ અને ઉજાગરામાં ફેર છે. માતાજી માટે કરો છો, ભગવાન માટે કરો છો તો એને જાગરણ કહેવાય. તમે બધા બેઠા હોય પરિવારવાળા તો એને ઉજાગરો. ઉજાગરો નહીં કરવાનો, જાગરણ કરો. માતાજીને ગરબા કરો. કમસે કમ 12 વાગ્યા સુધી તો જાગરણ છે. કે આપણા ઘરે મહેમાન આવ્યો હોય તો આપણે થોડું ઉજવે. અને એમાં આપણી ત્યાં તો ગણેશજી છે, અત્યારે સત્યનારાયણ ભગવાન છે, સૂર્યનારાયણ છે, ભગવતી છે, બધા છે. તો એની પાસે બેસ, એને એકલા છોડવા. કેટલાક સ્થળે ઘોડો ખોદવાની વિધિને જાગ લેવા કે જાગ માંડવા પણ કહેવામાં આવે છે. નામ અલગ અલગ છે, પણ કેવું ઘોડો ખોદવો. સ્ત્રીઓ તાળો પાડતી પાડતી બંને પગે કૂદતી કૂદતી માતાજીનો ઘોડો, 2 પગે કૂદવાનું, એનું નામ ઘોડો. બીજા દિવસે સવારે સ્નાન કરી દેવીની આરતી કરવામાં આવે અને માતાજીને દિવ્ય ગીતો ગાતા ગાતા એની વિદાય કરવામાં આવે છે. પછી માતાજીનો ઘોડો કૂદવો એ કૃતિથી ભક્તોને અનેક ગણો ફાયદા. વૈજ્ઞાનિક લાભ પણ એનો છે. શારીરિક ક્ષમતા આપણી વધે છે ઘોડી કૂદવાથી. એ રજોગુણનું પ્રતીક છે. ઘોડો કૂદવો એ કૃતિને વાયુમંડળમાં રજોગુણી લહેરો ગતિમાન અવસ્થામાં થાય છે અને તેથી આપણો રજોગુણ પ્રધાન થાય છે. સૂર્ય દેવતાના આવાહનથી લઈ ભગવતીના આહવાનથી લઈ ગણપતિના આહવાનથી લઈ 16 ઉપચારે ભગવતીની પૂજા. અને સંતાન પ્રાપ્તિ માટે જો તમે કરેલું હોય તો સંતાનના જન્મની સાથે જ એ વિધિ કરી લેવી જરૂરી છે. પછી આગળ જતા અપરાધ થાય છે. રવિવારના દિવસે, ગુરુવારના દિવસે, મંગળવારના દિવસે આ વ્રત કરવામાં આવે છે. સૂર્યદેવની પૂજા કરવી. આરોગ્ય એનાથી આપણું સારું રહે છે, રોગોથી આપણું રક્ષણ થાય છે. પછી સૂર્યદેવના જન્મની કથા બતાવી છે કે એક સમયે આ જગતમાં, બ્રહ્માંડમાં ભગવાન આદિનારાયણ સૂતા હતા. એમ જ એકલા જ છે. એને તમે આદિ નારાયણ કહો, આદિ શિવ કહો, આદિ શક્તિ કહો, આદિ ગણેશ કહો, નામ ગમે પણ છે તો એક જ નામ ગમે આપ્યું. તો એને ઈચ્છા થઈ કે મારે જગતનું સર્જન કરવું છે, કંઈક કરવાની ઈચ્છા. આપણને કેમ વિચારો આવે, ભગવાનને વિચાર આવે. તો એ ઈચ્છાના ફળ રૂપે ભગવાનના સુવર્ણ નાભી છે, આપણે ચર્ચા કરી હમણાં સત્યનારાયણ. એ સુવર્ણ નાભીમાંથી એક કમળ છે. ભગવાને જલમાં શયન કર્યું છે. જલમાં સૂતા છે એટલે નામ નારાયણ છે. જલમાં શયન કર્યું એટલે નામ નારાયણ. તો એ જલમાંથી ભગવાન તળિયે સૂતા છે. ધીમે ધીમે બહાર આવ્યા શેષ લક્ષ્મીજી સાથે. અને એમાંથી એક કમળ થયું સોનાનું.
અને કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ. બ્રહ્માજી કમળમાંથી અને કમળ ભગવાન. અને બ્રહ્માજીથી મરીચી ઋષિ થયા અને મરીચીથી કશ્યપ ઋષિ થયા અને કશ્યપ ઋષિને ત્યાં સૂર્યનારાયણ દેવ થયા. આમ સૂર્ય વંશ બતાવ્યો. સૂર્યદેવના જન્મ કેવી રીતે થયો એ વાત બતાવી. સૂર્યના તેજ રૂપી સૂક્ષ્મ રૂપે ભગવાન નારાયણનું જ એક સ્વરૂપ છે. સૂર્યનારાયણ સૂક્ષ્મ રૂપે આવ્યા છે. બ્રહ્માજીના 4 મુખોમાંથી 4 વેદ પ્રગટ થયા અને તેજના ઓમકારના તેજ એકાકાર થયો અને એકાકારમાંથી સૂર્યનારાયણ પ્રગટ રૂપે પ્રગટ થયા અને કશ્યપની પુત્રી અદિતિમાં પ્રવેશ કર્યો અને અદિતિને ત્યાં સૂર્યનારાયણ દેવ થયા. અદિતિએ ઘોર તપ કરી ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કર્યા અને સૂર્યનારાયણે એની ત્યાં સંતતિના રૂપમાં આવશે એ વરદાન આપતા. એ વરદાન સાર્થક થયું. સૂર્યદેવ કશ્યપ ઋષિને ત્યાં આવ્યા અને જેવા ગર્ભમાં આવ્યા તો એ ગર્ભ સૂર્ય જેવો સોના જેવો પ્રકાશવાળો. ગર્ભાવસ્થામાં અદિતિ વ્રત કરવા લાગ્યા. કશ્યપ ઋષિ બહુ રાજી થયા. ગર્ભસ્થ શિશુને ગર્ભાધાન સંસ્કાર કરાવ્યા. બાળકને ઉદરમાંથી બહાર કાઢી લીધું. એ જ સમયે તેજથી પ્રજ્વલિત થયું અને ભગવાન સૂર્ય શિશુના રૂપમાં જ તે ગર્ભમાંથી બાળક રૂપે પ્રગટ જ થયા છે. બ્રહ્મ પુરાણમાં અદિતિના ગર્ભમાંથી જન્મેલા સૂર્યના અંશને વિસ્તારથી ઉલ્લેખવામાં આવ્યો છે. સૂર્ય પુરાણ છે આપણી પાસે. ગ્રંથો મુજબ લોકો સવારે સૂર્યનારાયણને અર્ઘ્યનું દાન કરે તો એ સૂર્યનારાયણ એ બુદ્ધિના દેવ છે. સૂર્યનારાયણ બુદ્ધિના દેવ છે અને સવારે ઉગતા સૂર્યને જે અર્ઘ્યદાન કરે છે તો આપણા મનમાં જે આપણે બુદ્ધિમાં જ્યાં આઈડિયા પડ્યો વિચાર જે સારો પડ્યો ત્યાં એ પ્રકાશ સૂર્યનારાયણનું એક કામ છે. પણ તમે ઉતાર્યો હોવારે તો પછી બુદ્ધિ હાલતી જડ બુદ્ધિ. સવારમાં સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવાથી ઘણા લોકો પૂછે કે શું તો ફાયદો એ છે કે તમે સવારમાં ઉઠો ને ત્યારે સાત્વિક અહંકાર હોય આપણામાં. અહંકાર કેવો હોય? અહંકાર તો બધામાં છે પણ સવારમાં સાત્વિક અહંકાર હોય. બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગ્યાથી 6:30 વાગ્યા સાત્વિક અહંકાર. ત્યારે તમે જે માગો નહીં મળે. ભગવાનની કી ઓફ સક્સેસ છે. માગો નહીં પણ આપણે એવું કઈ થતું હજી તમારા સમજમાં તો ઉઠાય છે, બ્રાહ્મણો ઉઠે છે પણ લોકો અમુક ઉઠતા નથી. પરિણામે કાંઈ વધતું નથી. પણ જ્યાં આપણો સારો વિચાર આપણો પડ્યો હોય આપણા સારા મતમાં કે એમાં જ્યાં આપણું જેમાં હિત હોય ત્યાં સૂર્યનારાયણ પ્રકાશ કરે લાઈટ કરે. ઈ કામ સૂર્યનારાયણ. આવી રીતે અર્ઘ્યદાન કરવામાં આવે. લાલ પુષ્પ, પીળું પુષ્પ સૂર્યનારાયણ એ જલના લોટામાં થોડી હળદર, ચંદન, કંકુ, ચોખા આ બધું અર્ઘ્યમાં આપવું. આ બધું ખાલી જલ નહીં, આ બધું નાખવું. 5 વસ્તુઓ નાખી સૂર્યનારાયણને જો સૂર્યનારાયણ આવી ગયા છે અમે દેખાય છે તો સવારમાં 5 વાર આપવો પડે. જો નથી આવ્યા હજી આવ્યા નથી 6 વાગે અર્પણ કરો છો, અમુક 4:30 કરી દેતા તો 4 અર્ઘ્ય આપવામાં આવે છે સવારે. તો સૂર્યનારાયણ આવી જાય તો એક દંડ 5મો આપવો પડે. એવી રીતે બપોરે એક મધ્યાહન સૂર્ય થાય ત્યારે એક અર્ઘ્ય આપવા. સાંજના સમયે 3 અર્ઘ્ય આપવા. પણ સૂર્યાસ્ત થઈ જાય પછી આપો છો તો 4 અર્ઘ્ય આપવા પડે છે. આવી રીતે ક્રમશઃ દિવસમાં કમસે કમ 1 વાર સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો જોઈએ. એમાં સવારમાં ખાસ, પછી તો ટાઈમ રહે ના રહે પણ સવારમાં તો આપવું જોઈએ. સૂર્યદેવ બધી મનોકામના પૂર્ણ કરવા વાળા દેવ છે અને જે સૂર્યનારાયણની સાધના કરે એની પાસે સોનું પૂરતું છે. સોનાના એ દેવ છે, સુવર્ણના દેવ છે. અર્ઘ્યદાન કરવાથી મનુષ્યનું આયુષ્ય, આરોગ્ય, ધન, પુત્ર બધું પ્રાપ્ત થાય છે. યશ મળે છે, વૈભવ મળે છે, સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને બુદ્ધિમાં પ્રકાશ કરનારા દેવ છે. પ્રગટ દેવ છે આપણી પાસે, એકમાત્ર પ્રગટ દેવ છે. તો એમ કહે કે કોઈ પ્રગટ દેવ તમારા સનાતન ધર્મમાં કોઈ પાસે પ્રગટ દેવ નથી. બધાના પુસ્તકોમાં છે પણ આપણી પાસે પ્રગટ છે. સૂર્યનારાયણ પ્રગટ દેવ છે જે રોજ દેખાય છે. અને સૂર્યનારાયણના પ્રકાશને પૃથ્વી ઉપર આવતા 7 મિનિટ લાગે. એટલી ગતિ કરે છે. 2222 યોજન પર સેકન્ડ.
સૂર્યનો પ્રકાશ ગતિ કરે છે. આપણાથી સૂર્યનારાયણ 11,222 સમથિંગ યોજન દૂર છે. તો એ ગતિ કરે સૂર્યનું કિરણ 7 સેકન્ડની અંદર, 7 મિનિટની અંદર અહીંયા પૃથ્વી પર આવે. એટલે પહેલા અરુણ આવે, એના સારથી છે. અરુણોદય પહેલા અરુણ દેખાય, એના સારથી 7 ઘોડા દેખાય. એ 7 ઘોડા જેવા તેવા નથી, હણહણાટી નથી કરતા. એ ગાય છંદ ગાય છે વેદમાં. એના ઘોડા હણહણાટી નથી, એ છંદ ગાય, સાથે 7 શ્લોક ગાય છે. અને એના પછી 7 ઘોડા આવે, પછી એના સારથી આવે, અને પછી સૂર્યનારાયણ દેખાય. આવી ક્રમ છે. પેલા અરુણોદય. અરુણોદય કોણ? અરુણ કોણ છે? ગરુડના ભાઈ છે. ગરુડ ભગવાન વિષ્ણુ ભગવાનની સેવામાં છે. ભગવાનનું પુષ્પક, ભગવાનનું વિમાન ગરુડ એટલે એ એક સીટર છે અને અનેક સીટર છે. એમાં છે એક જ સીટ, પણ લક્ષ્મીજી હારે હોય એટલે 2 સીટ. બીજા બધા હોય તો આપણે લેવા આવે વૈકુંઠમાંથી વૈષ્ણવને લેવા આવે વિમાન. નથી કહેતા વિમાન આવે તો એ વૈકુંઠમાંથી વિમાન આવે તો એ જેટલા લોકો હોય, જેટલા એ ભાગવત સાંભળી હોય તો એ બધાને મુક્તિ મળે. તો 1,000, 10,000, 20,000, 30,000 જેટલા લોકો હોય એટલું સીટર એ ગરુડ થઈ જાય. અને વિમાન આજકાલની ખોજ થોડી છે. ભારદ્વાજ મુનિએ વિમાનની ખોજ કરી. ત્રેતાયુગ ભારદ્વાજ મુનિ પાસેથી કુબેરે લીધેલું હતું પુષ્પક. અને પુષ્પક કઈ અનેક સીટર હતું. રાવણ એકલો હોય તો 1 સીટર. બાકી રામજી સેના સાથે બેઠા, ચતુરંગી સેના હતી તોય પુષ્પકમાં જ હતું. એટલે એ જેટલું મોટું થાય એટલું થયું. વિમાનની ખોજ તો હતા પણ એ વિમાન બધા મનની ગતિ આવતા. અત્યારના વિમાન ઈંધણની ગતિ એટલો ફેર, એમાં એન્જિન નો. પછી આ રીતે વિધિવત રીતે સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ. રવિવારના દિવસે ખાસ સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ. એક ચોકી ઉપર મૂર્તિ અથવા તો ફોટો રાખી, મૂર્તિ હોય તો વધારે સારું. ફોટાને હું માન્યતા આપતો નથી, જોવા માટે છે. પણ યંત્ર હોવું જોઈએ. યંત્ર એ મૂર્તિ સમાન છે. એને વિધિવત રીતે 16 ઉપચારે પૂજન કરવી, ઘીનો દીવો પ્રગટાવવો, મંત્રોનો જાપ કરવો, આવી રીતે સૂર્યની ઉપાસના કરવી, આરતી કરવી અને પછી સૂર્યદેવને અર્ઘ્ય આપવો. બ્રાહ્મણના લોટામાં જળ, ફૂલ, ચોખા, ચંદન, હળદર આ બધું નાખી સૂર્યનારાયણને દર્શન કરતા અર્પણ કરવું. અને એ જલ પાછું પૃથ્વી ઉપર પડવું જોઈએ. નકર પાપ લાગે છે. તમે અર્ઘ્યદાન કરો છો પણ પૂર્ણ વિધિથી કરો. નીચે એક કુંડું રાખો અને કુંડામાં એ જલ વયું જાય એટલે કોઈના પગમાં આવે નહીં, તમને અપરાધ ના લાગે. પગમાં આવે, પૃથ્વી ઉપર પડવાનો કોઈ દોષ નથી, પણ એ કોકના પગમાં આવશે તો બૂટ પડશે. તો એના કરતા એક કુંડું રાખો. એ કુંડામાં તુલસી વાવો કે કોઈ પણ એક વાવી દો અને એ કુંડામાં જે અર્પણ કરો, જેથી કરીને તમે દોષમાંથી બહાર. અને જો નદીમાંથી તમે અર્ઘ્ય આપો છો, ઘણા લોકો નદીમાંથી સવારમાં અર્ઘ્ય આપે તો નદીમાં તો નાભી સુધી ઊભા રહી અંદર જળમાં રહીને અર્ઘ્ય અપાય છે. અને એમાં સૂર્યનારાયણ કઈ બાજુ છે એ જ જોવાનું. નદીમાં જ્યારે અર્ઘ્ય આપો છો, જે બાજુ નદીનું વહેણ છે, નદી જે બાજુ ગતિ કરે છે એ બાજુ આપણે અર્ઘ્યદાન કરવાનું છે. આ નદીમાં જ્યારે કરો છો. પછી સૂર્યદેવનું સ્વરૂપ અને એનું કર્મ શું છે એ બતાવ્યું ત્રીજા અધ્યાયમાં. કે સૂર્ય ભગવાનનો રંગ સોના જેવો છે, પીળો છે. પહેલા તો વર્ણ બતાવ્યું કેવા છે, પીળા છે. અને એના કાનમાં મકર રાશિનું કુંડળ છે, ગળામાં મોતીની માળા પહેરેલી છે, પદ્માસને બેસીને શંખ ચક્ર ગદા પદ્મ સૂર્ય ભગવાનનું ચતુર્મુખ રૂપે ધ્યાન કરવામાં આવે છે. ચતુર્ભુજ છે અને એ ભગવાન સવિતા પ્રભાવ લાવનારા સૂર્યદેવ આપને નમસ્કાર છે એવા મંત્રોથી, ગાયત્રી મંત્ર ના આવડતો તો ઓમ ધ્રીણી સૂર્યાય નમઃ કે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રથી પણ અર્ઘ્યદાન કરવું થાય. જેના કિરણો હજારો છે, હજાર નહીં હજારો, એટલે કોઈ ગણતરી નથી, હજારો. અને એની જે કિરણની જે શક્તિ છે એ ભગવતી છે. કોઈ પણ દેવમાં જે શક્તિ રહેલી છે એ ભગવતી છે.
દાખલા તરીકે શિવજીમાં જે શક્તિ છે પ્રલય કરવાની શિવજીનું કામ પ્રલય કરવું છે, અને જગતના રુદ્ર રૂપે પ્રલય કરે છે, અને બીજું કામ શિવ રૂપે કલ્યાણ કરે છે. શિવજી બે કામ કરે છે એટલે એને મહાદેવ કહે. તો એની જે શક્તિ છે ભગવતી પાર્વતી, તો એ શક્તિ છે, એની શક્તિ છે સૂર્યદેવ, ભગવાન શિવની શક્તિ છે, અને એનું નામ ક્રિયા શક્તિ છે. અને ક્રિયા શક્તિ વગર આપણે કોઈ પણ કાર્ય કરી શકતા નથી. મારામાં ને તમારામાં બધામાં ભગવાન નારાયણની શક્તિ એ દ્રવ્ય શક્તિ છે. ભગવાન નારાયણની શક્તિ દ્રવ્ય શક્તિ. દ્રવ્ય શક્તિ એટલે સોનું રૂપિયું સોના આ નહીં. ધનતેરસે તમે એની પૂજા ન કરતા થાય, ભગવતીની પૂજા કરજો. ભગવતીનું શ્રીયંત્ર લઈ આવો, સ્થાપિત કરો, કુબેર પોટલી બનાવો, લક્ષ્મી પોટલી બનાવો, એ બધું બરોબર. રૂપિયા કાગળિયા નાની, સોનાની પૂજા નથી, યંત્રની ભગવતીની પૂજા થાય, લક્ષ્મીજીની પૂજા. અને દ્રવ્ય એટલે જે રસોડામાં રહેલું છે. કેમ કે ભગવાન નારાયણનું કામ છે બ્રહ્માજી જે સર્જન કરે, બ્રહ્માજી સર્જન કરે છે. સર્જન કરે તો એના માટે શું જોઈએ? જ્ઞાન જોઈએ. તો જ્ઞાન શક્તિ એની પાસે છે, સરસ્વતી એ જ્ઞાન શક્તિ છે. તો એ જ્ઞાન શક્તિ વગર બ્રહ્માજી સર્જન નહીં કરીએ. બ્રહ્માજી સર્જન કરીએ હું કરવું છે એનું જ્ઞાન હોવું જોઈએ. હું કથા કહું છું તમને, મારી પાસે જ્ઞાન હોવું જોઈએ. સરસ્વતી હોય તો હું આ કહીએ. તમારી પાસે જ્ઞાન હશે તો તમે સમજી શકશો. સીધી સાધારણ વાત છે, સીધી એક વાત કે બ્રહ્માજી સર્જન જ્ઞાન શક્તિ વગર કરી શકતા, એટલે શક્તિ વગર અધૂરું છે. આ સરસ્વતી વગર થતું. તો એ સર્જન થયું, લોકો આવ્યા, તો લોકોનું ભરણ પોષણની જવાબદારી ભગવાન નારાયણ, ભગવાન પેટ ભરવું આખા જગતનું. તો એના માટે મોટો ખજાનો જોઈએ, બરોબર? તો એના પાસે ખજાનો છે, દ્રવ્ય શક્તિ, લક્ષ્મીજી છે. વૈકુંઠ આખું હોનાનું છે. ત્યાં ગાર્ડનમાં જે ફૂલ છે ને એ હોનાના છે, બધું હોના. તો એ દ્રવ્ય શક્તિ વડે, દ્રવ્ય શક્તિ એટલે દૂધ, ઘી, દહીં, ખાંડ, મધ, સાકર, શ્રીફળ, લોટ, અનાજ, જેનાથી આપણું પેટ ભરે, એની પૂજા થાય. પ્રસાદનો અનાદર એ દિવસે તો કરવો. દ્રવ્ય શક્તિ, રો મટીરિયલ્સ પ્રોવાઈડ કરે લક્ષ્મીજી. અને પછી જ્યારે જગતમાં કલ્યાણ કરવાની કાંઈ હોય, ક્રિયા શક્તિ, એ ભગવતી પાર્વતી એ શિવજી પાસે છે. પાર્વતી બે સ્વરૂપા છે, કાલી સ્વરૂપ છે અને ગૌરી સ્વરૂપ છે. ગૌરી એટલે શ્યામ, વ્હાઈટ છે, સફેદ છે, અને શ્યામા એ મહાકાલી છે. એટલે કાલી રૂપે વિનાશ કરે. જ્યારે શિવજી રુદ્ર અવતાર લે ને ત્યારે મહાકાલી બને ભગવતી પાર્વતી. અને જ્યારે ભગવાન શિવ સાત્વિક અહંકારમાં પોતે જગતનું કલ્યાણ કરવા માંગતા હોય ત્યારે એ ગૌરી રૂપે હોય છે. શક્તિ તો એક જ છે, અંતે તો એમનું એમ હોય, નામ તો એક જ છે, અલગ અલગ નામ. તો આવી રીતે સૂર્યદેવની જે શક્તિ છે, મેં તમને આ બેઝિક એટલે આપ્યું કે તમે સૂર્યદેવની શક્તિ વિશે સમજો. એ ભગવતી સંજ્ઞાદેવ, સંજ્ઞા, રન્નાદેવ, રાંધદ એવા આપણે નામ રાખ્યું છે. તો એનું જે કિરણ છે, કિરણ આ પહોંચાડવાની જે શક્તિ છે એ ભગવતી છે, પરાત્મા છે. સૂર્યનારાયણ પ્રગટ થયા. સૂર્યદેવ સાક્ષાત દેવ છે. ભગવાન અનેક નામ છે. સૂર્યદેવનો મહિમા અપાર છે. હજારો કિરણોથી બનેલા છે. 7 ઘોડા ઉપર સવાર છે. એનો એવો રથ છે, બહુ મોટો રથ છે. એવડો મોટો રથ છે કે આખી પૃથ્વી જેવડો એક રથ છે. એ આખી પૃથ્વીને, આખા બ્રહ્માંડને 7 પ્રદક્ષિણા આખી ફરી લે છે. સૂર્યની ગતિ કેટલી હશે? આખી પૃથ્વીના ચક્કર મારે 24 કલાક. સૂર્યનારાયણ, તમે એમ માનો કે આપણે અહીંયા સૂર્ય ઉદય થયો અને અસ્ત થયો, એવું નથી. એવું નથી. એ તો મેરુ પર્વત વચ્ચે છે. એના કારણે પૃથ્વીના અડધા ભાગમાં મેરુ પર્વત એટલો મોટો છે કે સૂર્યનારાયણનો પ્રકાશ પણ ઓલી બાજુ જઈ શકતો નથી. એના ઉપર સ્વર્ગ છે, મેરુ ઉપર સ્વર્ગ છે. અને મેરુને તમે ઓળખો છો, આપણે એને ઓળખતા નથી કેમ કે બહુ મોટો છે. ક્યાં આવે છે મેરુ? તમે રોજ યુઝ કરો છો મેરુ. માળા કરો ને, મેર આવે. મેર એટલે મેરુ, મેરી મેરુ. એને આપણે ઓળંગીએ ને પાછા હોય. સૂર્યનારાયણ પાછા હોય છે કેમ કે એટલો મોટો છે.
આપણને ખબર છે કે અહીંયા પાછું વળવાનું, પણ મુકામ વળવાનું એ નથી ખબર. એ એટલો મોટો છે કે એને આપણે ઓળંગી શકતા. એટલે સૂર્યનારાયણને એ મેરુ પર્વતના કારણે અડધી પૃથ્વીમાં અજવાળું છે અને અડધીમાં અંધારું છે. એટલે સૂર્યનારાયણ એક સાથે બધે ઉદિત થતા નથી. સૂર્ય તો જાગતો દેવ છે. એટલે અહીંયા અસ્ત થાય એટલે અહીંયા આવું કે સૂર્યનારાયણ પૃથ્વી ફરે છે, સૂર્યનારાયણ સ્થિર છે એક જગ્યાએ, પૃથ્વી ફરે છે. સમજો આ પૃથ્વી છે, બરોબર, રાઉન્ડ. તો એ પૃથ્વીની સામે સૂર્યનારાયણનો પ્રકાશ જેવી આપણે કોઈ લેમ્પ કર્યો હોય, અને તમે રાખો નકશો આપણો પૃથ્વી રાઉન્ડ વાળો ગોળો રાખો, લેમ્પ રાખો, તો જે લેમ્પમાં જે બાજુ અંજવાળું પડે છે એટલા ભાગમાં અંજવાળું, બરોબર, પાછળના ભાગમાં અંધારું. એવી જ રીતે આવે સૂર્યનારાયણ અને પૃથ્વીની આ પ્રદક્ષિણા. પણ એક દિવસ મનુ રાજાના દીકરા પ્રિવ્રત, પહેલા મનુ સ્વયંભૂ મનુ સતયુગમાં, એને ખબર પડી કે સૂર્યનારાયણનો પ્રકાશ મારી આખી પૃથ્વીમાં નથી જતો, અડધીમાં જ જાય છે. આવું કેમ થાય છે? મારી આખી પૃથ્વીમાં સૂર્યનારાયણનો પ્રકાશ જવો જોઈએ. તો એને ખબર નહોતી કે આવું થાય છે. તો એણે સૂર્યનારાયણનો જેવડો રથ છે એ પ્રિવ્રત રાજાએ એવડો મોટો રથ બનાવ્યો. પેલા પૃથ્વી અખંડ હતી, એક જ હતી, દરિયા નહોતા. હું એટલી જુદી વાત. તો પ્રિવ્રત રાજાએ આખી પ્રદક્ષિણા સૂર્યનારાયણની વાહે દોડાવ્યો રથ. ત્યાં ક્યાં ક્યાં જાય છે જોઈ, કેમ કેમ મારી પૃથ્વી ઉપર પ્રકાશ થતો. તો ખબર પડી કે આ તો મેરુ પર્વતના કારણે આવું થાય છે. તો 7 ચક્કર મારી રાજાએ, તો 7 ખાડા પડ્યા. રથ એવડો મોટો છે, તો 7 ખાડા જે છે પૃથ્વી ઉપર ચીરા પડ્યા. ચીલા પડે ને, આપણી ગાડી હાલતી હોય ચીલા પડે, તેમાં આ રથ તો બહુ મોટો છે. ચીલા પડ્યા એ 7 સબૂત. એ પછી પૃથ્વી 7 ભાગમાં ડિવાઈડ, જેને આપણે 7 ખંડ હવે કહીએ છીએ. પણ ઋષિ મુનિઓએ તો પહેલા લખી નાખ્યા, હવે આ લોકો ખોજ કરે છે. જે ખોજ થાય છે એ ભગવત આપણી પુરાણોમાં જે બતાવેલી વાતો છે એ જ છે, બાકી બીજું કઈ છે. અંધકાર ને દૂર કરનાર સૂર્યનારાયણ દેવ છે. અને નેગેટિવિટી જે છે, અત્યારે રાતે નેગેટિવિટી, સવારે સંધ્યા શા માટે કરવી જોઈએ? ધૂપ દીવા અગરબત્તી જપ આ બધું, કેમ કે ત્યારે નેગેટિવિટી આપણામાં સાત્વિક અહંકાર હોય છે. એટલે સાત્વિક અહંકાર જ્યારે હોય ને ત્યારે આપણી વાત સીધી મોબાઈલ કનેક્ટ થઈ જાય ઈશ્વર. પણ સાત્વિક અહંકારમાં પછી 8 વાગે પૂજા કરવા બેહો તો યોગ્ય. અને એક સમય આવે એટલે પછી પૂજા પણ છોડવી એવું શાસ્ત્રો કહે છે. પછી એ ક્રિયાકાંડ બનીને પકડી નથી રાખતા. મૂર્તિ છે, પેલા મૂર્તિઓ હતી જ ક્યાં હોય? ખોટાઈ નહોતા, મૂર્તિ હોય નહોતી. હવે એ વાતમાં હું વહી જઈશ તો આપણે આમ જ કરતા, આપણે આમાં જ. સૂર્યનારાયણનો મહિમા અપાર છે. સૂર્યનારાયણ પતંગ સમાન છે. જેવી રીતે પતંગ ઉડે છે આકાશમાં, એવી રીતે મરીચી, ભાસ્કર, સવિતા, હંસ, વિભાકર, વિવસ્વાન, આદિત્ય, આવા એના 12 નામો છે. વિકંડ, માર્કંડ અને ભગવાન નારાયણ સ્વરૂપ છે. ખગ, રવિ આવા નામોથી ઓળખાય છે. વેદો એને હિરણ્ય ગર્ભ પણ કહે છે. અને હજારો અંશોથી યુક્ત ભગવાન સૂર્યદેવનો જન્મ થયો. ઋષિ મુનિઓ બહુ પ્રસન્ન થયા. કશ્યપ ઋષિને ત્યાં આવ્યા અને દેવ સોગાદો આપવા લાગ્યા છે. ભગવાન સૂર્યનારાયણના સારથી અરુણ છે. તેના 7 ઘોડાવાળા રથને ચલાવે છે. સૂર્યદેવનો મહિમા અપાર છે. વેદો પણ એનો મહિમા કાંઈ નથી. યજુર્વેદમાં હોવાના છે. ઉચ્ચ કક્ષાનો ઘોડો ઉચ્ચેશ્રવા છે, જે સમુદ્ર મંથન વખતે નીકળેલો હતો. તેને જો ઇન્દ્ર પણ સરમથી નજીક થઈ જાય એવો આ ઘોડો, એ ઉચ્ચેશ્રવા નામનો ઘોડો સૂર્યદેવ પાસે છે. મિત્ર, મરીચી, ભાનુ, અરુણ, ભાસ્કર, સવિતા, સન, આર્ક, કબ, કરિયર, પુષા, રવિ, આદિત્ય અને હિરણ્યગર્ભ આવા 12 નામોથી સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. 12 નામો લેવા જોઈએ. 12 નામ પ્રેમ તો ગાવ, નાવો માથું બારંબાર. જે કોઈ વ્યક્તિ આ રીતે 12 નામો સૂર્યનારાયણના સવારમાં લે છે, પ્રેમથી ગાય છે, 12 વાર મસ્તક નમાવે છે, તો એને ચતુર્વિધ પુરુષાર્થ
ધર્મ અર્થ કામ મોક્ષની ચિંતા સૂર્યનારાયણને રહી છે, એને પોતાને રહેતી નથી. પણ સૂર્યોદય પહેલા કરે એ હું પોઈન્ટ મૂકું છું. સૂર્યોદય થઈ ગયા પછી એ હાલે જ વેલી જ નથી. તો જનાવરે નાય ભાઈ 9-10 વાગે ગરમી લાગે તો જાનવરે નાય. સવારમાં જ બ્રહ્મ મુહૂર્તમાં જે સ્નાન કરે 6 વાગ્યા સુધીમાં સંધ્યા કરી લે, પૂજા કરી લે, સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરી દે, આ એના માટે છે. પછી કરવા ખાતર કરતા હોય જલ્દી નથી કરવાની. કોઈએ કીધું નથી કરો એને બધું પ્રાપ્ત થાય છે, દુઃખ બધા જાય છે, દરિદ્રતા અને પાપનો નાશ થાય. અને હરિ અને હર એટલે હરિ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન વિષ્ણુ રામ, અને હર એટલે ભગવાન શિવ. હરિ અને હર બેની કૃપા પ્રાપ્તિ થાય છે. કેમ કે બેયનું નેત્ર સૂર્ય છે. બેની કૃપા શા માટે મળે છે? કેમ કે બેયનું નેત્ર સૂર્ય છે, સૂર્ય ચંદ્ર. સૂર્ય દિવસે જોવે છે, ચંદ્ર રાતે જોવે છે. અને શિવજીનું ત્રીજું નેત્ર એ અગ્નિ નેત્ર છે. એ અગ્નિ છે. એ રીતે જેમ ભગવાન સૂર્યનું ધ્યાન કરે છે તેને અષ્ટ સિદ્ધિ અને 9 નિધિઓ પ્રાપ્ત થાય છે. જે લોકો આ કથા સાંભળે છે તેને બધું પ્રાપ્ત થાય છે અને એના દુશ્મનો ઉપર એને વિજય પ્રાપ્ત થાય છે. તેની સાથે તેને ધન, સંતાન, બધી સંપત્તિઓ, બધી વસ્તુઓ મળે છે. સંસારની બધી આસક્તિમાંથી મુક્ત કરે છે. આસક્તિ છૂટવી એ અઘરી છે. આસક્તિ નીકળતી નથી. અને આસક્તિના કારણે જ આપણે પાપ કરીએ છીએ. આસક્તિથી પાપ. લોભ એ પાપનો બાપ છે. લોભથી વ્યક્તિ પાપી થાય. લોભ એ પાપનો બાપ કહેવાય. કામ એ પાપનો બાપ છે. કોઈ એમ કે પાપનો બાપ કોણ? તો 6 અસુર છે કલિયુગમાં. 6 અસુર છે. દેખાતા નથી પણ છે, બધામાં છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, મત્સર. આ 6 અહંકાર અસુરો છે. અને એ 6 જેમાં હોય એ અસુર છે. એમાં કોઈ વ્યાખ્યા આવે પેલા શીંગડા હતા ખબર પડી જતી. હવે ક્યાં ખબર પડે? બધામાં છે. જે બહુ કામી છે એ અસુર છે. બહુ ક્રોધી છે એ અસુર છે. અતિ જે છે કામ, ક્રોધ, લોભ. બહુ લોભી હોય તો એટલો લોભી હોય કે ઈ તો પોતે વાપરી જ જાય કે છોકરાઓને દાટીને જો હોય નોટું. એ પછી દાટીને હું છે નોટું દાટીને જાય. એ નોટું એ પછી ઉઠાઈ ખાય છે. એ પછી ના એને ખાવા મળે કે ના છોકરાને ખાવા મળે. અને પરિણામે એ જે જીવ ગયો હોય લોભી એ ખોટા માર્ગે આસક્તિ એની ધનમાં હોય. આસક્તિ ક્યાં હોય? ધનમાં. એટલે પરિણામે એને મુક્તિ પણ ખાતી નથી. પછી નાક થઈને ફરે. પછી હું થઈને ફરે ના, જેને ધનમાં આસક્તિ હોય એ નાક થઈને ફરે. શાસ્ત્રોમાં વર્ણન છે. મોનું દાટીને ગયા હોય તો એ નાક થી ન્યા જ ફરતા હોય. તમને અડવાય ન પછી નો અડવાય. અને તમે અડો તો એમને ફૂફાડા લાગતા જ હોય. જેના ઘરે દાટેલું ધન હોય ને એના ઘરે ફૂફાડા એમને એમાં નાક દેખાવો ક્યાં જરૂરી એ લાગે. એટલે આવી રીતે લોભ એ પાપનો પાપ છે. કામ પણ જરૂરી છે. ધર્મ સંગત કામ એ ભગવાન છે. ગીતાજીમાં ભગવાને કીધું ને વિભૂતિમાં કે ધર્મથી જે સૂચક છે, ધર્મથી જે યુક્ત છે એવો કામ હું છું. ધર્મથી યુક્ત છે. અધર્મથી યુક્ત છે એ કામની વાત ભગવાને નથી. ધર્મ વાળો કામ છે એટલે વિધિવત રીતે જેની હારે આપણી પત્ની હારે આપણે વ્યવસ્થિત રહીએ છીએ, સંસાર ભોગવીએ છીએ તો એ વિધિવત રીતે છે. એમાં કોઈ વાત નથી. પણ તમે પછી પરપત્ની, ગુરુ પત્ની ગમે એને તો એ પાપ છે. એ પાપ છે. અને કામ એ દેવ છે. કામ અસુર નથી. આપણો અસંયમ જે છે એ એને અસુર આપણને બનાવે છે. એ તો દેવ જ છે. અને કામદેવ એ ભગવાન એક રીતે બધી કથાઓ બતાવી છે. ત્યારે ધ્યાન સ્થિર રહેતું હતું. આપણું મન સ્થિર હતું. આપણે બધું બરોબર રહેતું. અને હવે એમ થતું નથી. કેમ કે આપણા મન ઉપર અનેક વિકારો ભરેલા છે. અનેક વિકારો. જેવી રીતે આવી રીતે ભગવાન સૂર્યની જે પૂજા કરે છે તેનું રક્ષણ ભગવાન સૂર્યનારાયણ પોતે કરે છે. ભાનુ સ્વરૂપમાં એ આપણા નાકમાં રહે છે. ભાસ્કર રૂપમાં એ આપણા મોંની અંદર સેવા કરે છે. સૂર્ય આપણી અંદર જ છે. આપણા હોઠ પર છે. તીક્ષ્ણ રૂપમાં એ જીભ પર રહે છે. ગળામાં સોનેરી રેતીના રૂપમાં રહે છે.
પીઠ પર મિત્રના રૂપમાં રહે છે, વરુણના સ્વરૂપમાં એ પણ આપણામાં જ રહે છે. યુગલ તરીકે એ આત્મા રહે આપણું રક્ષણ કરે છે. ભાનુ સ્વરૂપે એ આપણા પેટમાં રહે આપણને સ્વસ્થ કરે છે. નાભીમાં આદિત્ય રૂપે રહે છે. આવી રીતે 12 નામોથી વિવિધ પ્રકારે સૂર્યનારાયણની સાધના અને પૂજા કરવી જોઈએ. અને સૂર્ય એક નથી, સૂર્ય 12 છે. તમારી પાછી હું થોડી ખુદી ફેરવું છું. સૂર્ય એક નથી, સૂર્ય 12 છે. દરેક મહિનાનો સૂર્ય અલગ છે. તો સૂર્યનારાયણ થાકી જશે 24 કલાક ડ્યુટી. સૂર્યનારાયણ એક જ છે, 12 છે. 12 મહિનાનો સૂર્ય અલગ છે. ગતિ બધાની હરખી. ટૂંકમાં 12 સૂર્ય બતાવ્યા છે. 12 નામ છે, 12 સૂર્ય છે. અને 12 મહિનાનો સૂર્ય અલગ છે. દરેક મહિનાનો સૂર્ય અલગ. દરેક મહિના બધા ગ્રહો ના એ સ્વામી છે. જે સૂર્યનારાયણનો જપ કરે છે એને ચામડીના રોગો નથી થતા, રક્તપિત્ત નથી થતા, કોઈ રોગ નથી આવતો અને એના અંધકારનો નાશ થાય છે. બધા ગ્રહોના સ્વામી ભગવાન સૂર્યનારાયણ બધાના સ્વામી છે. અને એના પુત્ર શનિદેવ, યમદેવ આદિ 10 પુત્રો છે. એની ચર્ચા આપણે હમણાં જોઈશું. એ સૂર્યદેવ તમે ધન્ય છો અને મનુષ્યનું આ ઋષિઓનું બધી રીતે કલ્યાણ કરો છો. જે દેવ તમારું ધ્યાન કરે છે તેને ભગવાન સૂર્યદેવનો જન્મ થયો તેથી ઋષિમુનિઓ બહુ પ્રસન્ન થયા છે. નારાયણનો અંશ છે, ભગવાન જ છે. ભગવાન સૂર્યદેવના સારથી અરુણ છે, જે એના 7 ઘોડાવાળા રથને ચલાવે છે. પ્રાર્થના કરવાની કે હે સૂર્યદેવ, તમારી આવવાનો મહિમા અપાર છે, અમાપ છે અને અમે બધા તમારી તેજસ્વીતાને જોઈને ખુશ છીએ. સૂર્યનારાયણને ના કિરણને અહીંયા આવતા પૃથ્વી ઉપર 8 મિનિટનો સમય લાગે છે. 8 મિનિટનો સમય ત્યાંથી અહીંયા આવતા લાગે. એની ગતિ સૂર્યનારાયણના કિરણની એટલી બધી છે કે એની માટે કોઈ યંત્ર જ નથી અત્યારે માપી શકાય. સૂર્યનારાયણની ગતિ માપી શકાય પણ 8 મિનિટ અહીંયા પહોંચતા થાય. તેથી સૂર્ય જો જતો રહે પૃથ્વીમાંથી, આકાશ મંડળમાંથી, તો પૃથ્વી 8મી મિનિટમાં નાશ થાય, પૂરું થઈ જાય, અંધકાર આવે. સમુદ્ર મંથન વખતે નીકળ્યો હતો ઉચ્ચેશ્રવા ઘોડો, એ પણ સૂર્યનારાયણનો રથનો સારથી છે. એ ઘોડો પણ એમાં જોડાયેલો છે. તેને જોઈને ઇન્દ્ર પણ શરમથી લજ્જિત થઈ જાય છે. મિત્ર, મરીચી, ભાનુ, અરુણ, ભાસ્કર, સવિકા, સૂર્ય, અર્ક, ખગ, કલિહર, કુશામ, રવિ, આદિત્ય આવા નામ છે. 4 પદાર્થ જોજન પાવે, દુઃખદા વિદ્ર અંત પૂજ ન સાવે. નમસ્કાર કો ચમત્કાર્ય, વિધિ હરિહર કો કૃપાસાર્ય. જે સૂર્યનારાયણને 12 નામોથી નિત્ય વંદન કરે એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની કાંઈ પણ ઉપાધિ એને રહેતી નથી. પ્રત્યેક નામ સાથે 12 વાર માથું નમાવે તે 4 પદો એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. તે વ્યક્તિના તમામ દુઃખો ભગવાન હરે છે. દરિદ્રતા અને પાપોનો નાશ કરે છે. જે સૂર્ય ભગવાનનું ધ્યાન કરે તેને 8 સિદ્ધિઓ અને 9 નિધિઓ મળે છે. હનુમાનજી સૂર્યનારાયણના શિષ્ય છે. હનુમાનજીના ગુરુ સૂર્યનારાયણ. જે વ્યક્તિ સૂર્ય ભગવાનના 12 નામનો જપ કરે છે તેને હજારો જન્મોમાંથી પાપમાંથી એ નાશ પામે છે. જે લોકો ભગવાનની કથા સાંભળે છે તે બધાને એમના દુશ્મનોથી મુક્ત કરે છે નારાયણ. તેની સાથે જ તેને ધન, સંતાન બધી વસ્તુઓ મળે છે. સંસારની બધી આસક્તિમાંથી એને દૂર થાય છે. અર્ક મસ્તકનું રક્ષણ કરે છે. સૂર્યદેવ બુદ્ધિના દેવ છે, તેથી મસ્તકમાં સ્થિત છે. તેથી તિલક, સૂર્ય અને ચંદ્ર એ ભગવાનનું આંખ કહેવામાં આવે. ભગવાન બધું જોવે છે સૂર્ય અને ચંદ્ર રૂપે. તમે શું કરો છો, શું નથી કરતા, અહીંયા છુપાવાય છે, ત્યાં કઈ છુપાવાતું નથી. સૂર્યનારાયણ ના રૂપમાં આપણી સામે નજર સમક્ષ એક જ દેવ એવો છે કે જેને તમે સૂર્યને પ્રગટ દેવ કહેવામાં આવે છે. ભાનુ નાસિકા વાસ કરહુનિત, ભાસ્કર કરત સદા મુખ કોઈત, ઓર રહે પ્રજન્ય હમારે, રસના વીત તીક્ષણ રસ પ્યારે. ભાનુ સ્વરૂપમાં તે આપણા નાકમાં રહે છે અને ભાસ્કર રૂપમાં તે આપણા મોંની સેવા કરે છે. પ્રજન્ય રૂપમાં આપણા હોઠ ઉપર રહે છે અને તીક્ષણ રૂપમાં તે આપણી જીભ ઉપર રહે છે.
આપણા ગળામાં સોનેરી રેતીના રૂપમાં સોનાના રૂપમાં સૂર્ય રહે છે. તે આપણી બાહોમાં ફૂલના રૂપમાં અને પીઠ ઉપર મિત્રના રૂપમાં રહે છે. યુગલ તરીકે તે આપણા હાથમાં રહીને આપણું રક્ષણ કરે છે. ભાનુ સ્વરૂપમાં તે આપણા પેટમાં રહી આપણા પેટને સ્વચ્છ રાખે છે. ગોપતિ સ્વરૂપમાં સવિતાના રૂપમાં વાસ કરે છે. આવા હજારો આંખો દ્વારા તમે અમારા દરેક ભાગની સંભાળ રાખો અને તમારી ઢાલ ખૂબ જ વિચિત્ર અને અદ્ભુત છે. જે કોઈ વ્યક્તિ ભગવાન સૂર્યનું ધ્યાન કરે છે એ આપોઆપ સૂર્ય સમાન બને છે. તેને કંઈ પણ વસ્તુનો ડર લાગતો નથી. જે ભક્તો મનમાં સૂર્યનારાયણનો જપ કરે છે તેને ચામડી, રક્તપિત્ત, કેન્સર જેવા રોગો થતા. સૂર્યનારાયણ સમગ્ર વિશ્વનો નાથ છે અને અંધકારને દૂર કરનારો છે. તેને પ્રકાશથી ભરી આપનારો છે. એવી જ રીતે સૂર્યનારાયણ જે સૂર્ય ઉપાસક છે એના ઘરને પ્રકાશથી ભરે છે, અંધકારને દૂર કરે છે. બધા ગ્રહોના રાજા સૂર્ય છે અને એના પુત્ર યમદેવ આ જગતમાં ધર્મને વિજય કરનારા ધર્મરાજા બીજા રૂપે છે. હે સૂર્યદેવ, તમે ધન્ય છો. તમે બધા મનુષ્યો અને ઋષિઓની સેવા કરો છો. જે વ્યક્તિ ભક્તિ અને નિયમોનું પાલન કરીને સૂર્યની પૂજા કરે છે તે સંસારની માયાથી દૂર જાય છે. જેઓ તમારું ધ્યાન કરે છે તે બધા ધન્ય છે. માઘ મહિનામાં તમને અરુણ કહેવામાં આવે છે. ફાગણ મહિનામાં મેં કહ્યું ને કે 12 નામ છે. ફાગણમાં સૂર્યને અરુણ કહેવાય. ફાગણમાં સૂર્યને દિનકર કહેવામાં આવે છે. મધ્યમાં એને વેદાંત કહેવાય છે અને જ્યારે એ ઉદય થાય છે ત્યારે એને રવિ કહેવાય છે. સવારનો સૂર્ય આપણે ત્યાં રવિ કહેવાય. સવારનો સૂર્ય બ્રહ્મ સ્વરૂપ છે. એની શક્તિ મા ભગવતી સરસ્વતી એ છે. બપોરનો સૂર્ય શિવ સ્વરૂપ કહેવાય. એની સામે તમે જોઈ ના શકો. એની શક્તિ એ ભવાની છે, જગદંબા. સાંજનો સૂર્ય એની પૂજા થાય એ નારાયણ સ્વરૂપ છે. ભગવાન નારાયણ વિષ્ણુ સ્વરૂપ છે. એની શક્તિ વૃદ્ધા એ મહાલક્ષ્મી છે. આવી રીતે ત્રણેય કાળમાં બ્રાહ્મણો ત્રિકાળ સંધ્યા કરે છે. સવારનો સૂર્ય બ્રહ્મા ગણે શિવ સ્વરૂપ અને ત્રીજો નારાયણ સ્વરૂપ કરવામાં આવે છે. આવી રીતે વૈશાખ મહિનાનો જે સૂર્ય છે તેને ભાનુ કહેવામાં આવે છે. જેઠ મહિનાનો જે સૂર્ય છે તેને ઇન્દ્ર અને અષાઢ મહિનાનો જે છે એને રવિ કહેવામાં આવે છે. ભાદરવા મહિનાનો અત્યારે જે સૂર્ય છે એને યમ કહેવામાં આવે છે. અશ્વિન એટલે કે આસો માસનો જે સૂર્ય છે એને હિમરેતા અને કારતક માસનો દિવાકર કહેવામાં આવે છે. જુદા જુદા નામોથી 12 નામે સૂર્ય ઓળખાય છે. પોષ મહિનામાં એને વિષ્ણુ તરીકે ઓળખાય છે અને મલ માસ એટલે કે પુરુષોત્તમ માસમાં એને રવિ કહેવામાં આવે છે. જે પણ આ સૂર્ય ચાલીસાનો દરરોજ પ્રેમથી ગાય છે તેને દરેક પ્રકારના સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે અને ભગવાન સૂર્ય અને તમામ કાર્યોમાં પૂર્ણ થાય છે. ચોથા અધ્યાયમાં માં રાંદલની સંપૂર્ણ કથા અને ઇતિહાસ બતાવવામાં આવ્યો કે પ્રથમ એનું નામ સુઅર્ચના હતું. રાંદલ, છાયા, સંજ્ઞા, ખ્યાતા, રાણંદે, રાખલદે આવા નામોથી ઓળખાતી હતી. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્મા અને એની પત્ની કાંચનાની પુત્રી છે. સૂર્યનારાયણના પત્ની અને યમનાની માતા છે રાંદલ. શનિ અને તાપી એ રાંદલ માતાની છાયાના સંતાનો છે. 2 સ્વરૂપ છે રાંદલના. એક મૂળ સ્વરૂપ એમાં સૂર્યદેવ દ્વારા યમ અને યમના એની ઉત્પત્તિ થઈ છે અને છાયા સ્વરૂપ છે હતું એના દ્વારા શનિ અને તાપી એમ ભાઈ બહેનની ઉત્પત્તિ કરવામાં આવી છે. માતાજીના રૂપ ગુણના તેજથી પ્રભાવિત થઈ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે. સૂર્યનારાયણની માતા અદિતિ સૂર્યને પોતાની ઈચ્છાને ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે હું કાંચના જોડે વાત કરીશ. પણ કાંચના માનતા નથી કે તમારા સૂર્યદેવ સાથે કોણ લગ્ન કરે. એનું કંઈ નક્કી જ નહીં ક્યારે ઘરે આવે, આખો દિવસ હોય નહીં. મારી પત્નીથી, મારી દીકરીથી પતિવ્રતા ધર્મ જળવાય નહીં, ના પાડે છે. અદિતિ
રાંદલની માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈ જાય પણ માં ના પાડે છે. કંચના આદિત્ય માટે હાથ માંગ્યો તો કાંચનાએ ના પાડી છે. દેવી કંચનાની વાત સાંભળી સૂર્યદેવે કાંચના દેવીના રસોઈ ગૃહમાં તાવડીઓ તોડી નાખી છે. ક્રોધમાં આવ્યા. આથી કાંચના અદિતિ પાસે તાવડી લેવા આવ્યા છે. ત્યારે અદિતિએ શરત મૂકી કે મારી તાવડીની દીકરી તૂટશે તો હું દીકરી લઈશ તારી પાસેથી. ત્યારે કાંચનાએ વિચાર કર્યો કે એવી રીતે થોડી કઈ તાવડી તૂટે. આથી એણે હા પાડી. તાવડી લઈને ઘરે આવ્યા, રસોઈ કરી, તાવડી ધારી, પછી તાવડી આપવા ગયા તો ભગવાન સૂર્યની લીલાથી એની દ્રષ્ટિથી તાવડી તૂટી ગઈ છે. સૂર્યનારાયણની ઈચ્છા છે માં રાંદલારે લગ્ન કરવાની. ભગવાન લીલા કરે છે. શરત પ્રમાણે સૂર્યદેવ અને રાંદલના સંજ્ઞા દેવીના લગ્ન થયા છે. વિવાહ પછી સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય તેજ સામે રાંદલ માતાજીથી એમની દ્રષ્ટિ પણ જોઈ નહોતા શકતા. પોતાના પતિ સામે દ્રષ્ટિ ન કરી શકતા દુઃખી થયેલા મા ભગવતી રાંદલે પોતપોતાનામાંથી એક બીજું સ્વરૂપ ધારણ કર્યું છે, જેને છાયા કહેવામાં આવે છે. પોતાની છાયા રાખી મા ભગવતી મૂળ સ્વરૂપે પિતાને ઘરે ગયા. તપો પંચવ્રત કથિન કુમારી પતિ મુખ દર્શન થશે સુખકારી રાંદલ ચિત્તમાં વાત વિચારી પોતાની છાયા રચી સારી આદિત્ય સેવા છાયા થકી થાય મા રાંદલ તપ તપવાવન જાય ધર્મારણ્ય ગયા જગદંબા આહિન અશ્વિની રૂપે તપ આરંભ્યા. પિતા વિશ્વકર્માએ માતાજીને સમજાવ્યા કે દીકરી તું ઘરે પાછી જતી રહે, કારણ કે દીકરી તો સાસરે જ શોભે. આ બાબતથી તિરસ્કારથી લાગણી અનુભવી માતાજીએ ઘોડું સ્વરૂપ લઈ પૃથ્વી ઉપર એક પગે ઉભા રહી તપ કરવા માંડ્યું છે. એ પછી ત્યાં મનુસાવણી શનિના તાપીના નામે રાંદલ પુત્ર ગુણી યમરાજ કહે પિતાને મૂકી મનમાં જ ભેદભાવ મન માતા રાખે ને મુજ પર કંતારી દાખ. આ તરફ ભગવાન સૂર્ય અને છાયા કે જેને ભગવાન સૂર્ય રાંદલ માતાજીના અસલ સ્વરૂપ જ ગણે છે, જેના 2 સંતાનો થયા છે. ઝઘડો થયો શનિ અને તાપી. એકવાર યમ અને શનિ વચ્ચે મતભેદ થયો, ઝઘડો થયો છે, જેની વાતમાં શનિ માં છાયાને કાને નાખે છે. છાયા પોતાના પુત્ર યમને ઠપકો આપે છે અને યમે ક્રોધ કરી છાયાને મારવા દોડે છે. છાયા યમના આવા વર્તનથી કોપાયમાન થયા. શ્રાપ આપી દીધો કે જેવો તું પૃથ્વી ઉપર પગ મૂકીશ તો તરત જ તારું મૃત્યુ થશે. પોતાનો ઘટનાક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણને બધી વાતની જાણ થઈ. પરિસ્થિતિની જાણ થતા પોતાના પુત્ર યમને ગમગીન જોયો છે. સૂર્યનારાયણે જાણ્યું કે મારા પુત્રને શ્રાપ આપે નહીં. માં હોય એ શ્રાપ ના આપે. શ્રાપ આપે તો એ માનો કોઈ દિવસ લાગતો નથી. સૂર્યનારાયણને આમાં કંઈક રહસ્ય લાગ્યું. તેથી છાયા ઉપર કોપાયમાન થયા અને કહ્યું કે સાચું કહો નહીતર તાપથી ભસ્મ કરી દઈશ. આમ ભગવાન સૂર્યનારાયણની બધી વાતનો પાર પામી ગયા. સંધ્યાએ છાયાએ બધી વાત કરી. છાયા સ્વરૂપે સૂર્યનારાયણને દેવી રાંદલના પૃથ્વી પરના ઘોડી સ્વરૂપથી થઈ રહેલા તપ વિશે વાત કરી છે કે મૂળ સ્વરૂપમાં રાંદલ એ તો પૃથ્વી ઉપર છે, હું તો એની છાયા છું. રામદેવી રાંદલના ખબર પડી સૂર્યદેવને કે મારી પત્ની જે મૂળ છે એ તો સુરત ક્ષેત્રમાં છે, ધર્મારણ્યમાં છે. ત્યાં ગયા છે ભગવાન. તપ ભંગ કરવા માટે સૂર્યનારાયણ ઘોડાનું રૂપ લઈને ઘોડો કૂદતા પૃથ્વી ઉપર જાય છે. માં રાંદલનો તપ ભંગ કરે છે. અશ્વ એટલે ઘોડો અને અશ્વિની એટલે ઘોડી. એના નસ્કરોમાંથી અશ્વિની કુમારનું સર્જન થાય છે. 2 અશ્વિની કુમાર બંને નાકમાંથી જન્મ્યા. સૂર્યનારાયણ દેવી રાંદલની વિનંતીથી પૃથ્વીને પોતાના 16 કળની તેજમાંથી 1 કળા ઓછી કરી પૃથ્વીને તાપથી બચાવવાનું વચન આપે છે. આમ રાંદલ માતાજીની કૃપાથી પૃથ્વી તાપમાંથી બચી. પણ તે ભૂમિ અત્યારે પણ છે જ્યાં રાંદલ દેવીએ તપ કર્યું હતું.
તે ભૂમિ સૂર્ય ભગવાને વસાવેલું નગર એનું નામ છે સુરત. સુરત ક્ષેત્ર હતું, એ અત્યારનું સુરત ક્ષેત્ર થયું છે. ત્યાં તાપીનો જન્મ થયો. તાપી ત્યાં વહે છે સુરતમાં. સુરતમાં માતાજીએ તપ કર્યું છે. ત્યાં અશ્વિની કુમાર માર્ગ ઉપર અશ્વિની કુમારના સર્જનને તપથી પ્રસન્ન થઈ ભગવાન સૂર્યનારાયણ વરદાન આપે છે કે તારા તમામ કાર્યો, શુભ કાર્યો, લગ્ન, વાસ્તુ, પુત્ર, જન્મ, શ્રીમત વગેરેમાં રાંદલનું સ્થાપન, લોટા તેડવાની વિધિ જે કરશે એને સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે એ બતાવ્યું. દેવી રાંદલ છાયાની હંમેશા બે લોટા તેડાશે, એક અસલ સ્વરૂપે અને બીજું છાયા સ્વરૂપે. તેથી માતાજીના જોડીમાં જ આવાહન કરવામાં આવે છે. 5મા અને અંતિમ અધ્યાયમાં માતાજીનું રાંદલ નામ કેમ પડ્યું? પહેલા તો સંજ્ઞા દેવી હતી, એની કથા છે અને એના પરચાની કથા બતાવી છે. રાંદલ પ્રજા પરમ સુખ સાઈ, દાસે રોગ યમપિ જાય, સોરથ દેશ સુખ દડવા ગામે, ગોપગણા તાને અનક જામે, માનવ લીલા માત વિચારે, સુંદર બાળા ને રૂપરારે, 3 વર્ષી હતી રૂપવતી બાળા, મળી ગોપગણ તને વિશાલા. જ્યાં ભક્તો સૌથી વધારે માનતા લઈને જાય છે એ ક્ષેત્ર માતાજીનું ગુજરાતનું પ્રખ્યાત મંદિર દડવા ગામમાં આવેલું છે. રાંદલ માતાનું જ્યાં મંદિર છે, શિખરબંધ મંદિર છે, શક્તિપીઠ છે, જેને આપણે રાંદલ માના દડવા તરીકે ઓળખીએ. આ દડવા ગોંડલના વસાવડથી નજીક અમરેલી જિલ્લામાં આવેલું છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં દેવીઓનો ખૂબ મહિમા છે. શક્તિ તો એક જ છે, નામ અલગ અલગ. એક જ વ્યક્તિ છે આદિશક્તિ, અને એની જે સતી ભવાની છે, દક્ષના યજ્ઞમાં મરી ગઈ. શિવજીએ એને પોતાના ખભા ઉપર ધારણ કરીને શોકને છોડતા નથી. ભગવાન નારાયણે સુદર્શન ચક્ર મૂક્યું સતીના દેહ ઉપર અને 108 ભાગ થયા. કોઈ 51 કહેશે, કોઈ 64 કહેશે, પણ દેવી ભાગવત 108 ની વાત કરે છે. એ 108માં રાંદલ દેવીનું વાત કરવામાં આવી છે. 108 ટુકડા થયા. જ્યાં જ્યાં પડ્યા એ શક્તિપીઠ કહેવાય. જ્યાં દાંત પડ્યા ત્યાં માં દંતિકા રૂપે, જ્યાં ખપ્પર પડ્યું એ ચોટીલા, એ ચામુંડા ખપ્પરવાળી કહેવાય. જીભ પડી મહાકાલી, એ જીભની દેવી છે, સરસ્વતી છે. એવી રીતે અનેક સ્થળોએ બધી જે સ્થળે જે પડ્યું એ સ્થાન બતાવવામાં આવ્યું છે. તેવા જ એવા એક દેવી છે, રાંદલના દડવા તરીકે ઓળખાય છે. દડવા માતાજીનું મૂળ સ્થાન છે. રાંદલ માતા એ સાક્ષાત સૂર્યનારાયણના પત્ની છે. માતાનું નામ રાંદલ કઈ રીતે પડ્યું એ બતાવ્યું કે વિશ્વકર્માએ પોતાની પુત્રી રાંદલના વિવાહ જ્યારે સૂર્યનારાયણ સાથે કરાવ્યા હતા તે સમયે સૂર્યનારાયણે રાંદલ માતાને એક કર્મ આપ્યું કે તમે પૃથ્વીલોકમાં જાઓ અને લોકોનું કલ્યાણ કરો. લોકો અત્યારે અધર્મના માર્ગે છે, મનુષ્યોને ધર્મ ઉપર લાવો. રાંદલ માએ સૂર્યદેવની આજ્ઞાથી પૃથ્વી ઉપર આવ્યા, રણમાં બાળ સ્વરૂપે અવતાર ધારણ કર્યું. તે સમયે તેણે કુમારી કન્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમનું ત્યાં પ્રાગટ્ય થતાં જ જે અકાળગ્રસ્ત વિસ્તાર હતો એમાં વરસાદ પડ્યો. કુમારિકાની હાજરીથી વરસાદનું વરદાન મળ્યું એ જાણ થતાં સૌ લોકોએ રાંદલને સુકન્યાળ કરી છે. માતાજી ત્યાં જ રોકાઈ ગયા. સૌએ વિનંતી કરી કે માં તમે અહીંયા જ રહો. માતાજીની કૃપાથી ગામના સૌ કોઈએ કોઈના કોઈ રૂપે માએ આંધળાપણું દૂર કર્યું, કોઈનું વાંઝિયાપણું દૂર કર્યું. કૃપા થતી રહેતી હતી. પૃથ્વી ઉપર ફરી જનજીવન ધર્મવાળું થયું. આ બાળકીને ભાગ્યશાળી સમજી ગામના લોકોએ સાથે રાખી અને એ બાળકી રણમાંથી મળી હતી, તેથી નામ થયું રાંદલ. રણમાંથી મળી તેથી રાંદલ. ગામનું નામ દડવા કઈ રીતે થયું એની કથા બતાવવામાં આવી. વાચા નહીં સજ્ઞાથી સમજાવે, નામ સૌ બોલાવે, સાત દુકાળ પડ્યા દિવારી, ને ઘણું ઘાસ વર્ષા બહુ સારી, અતિ ઉત્તમ ગૌ સેવા જાણી, તેનું ચરાવે રાંદલ રાણી, 16 વર્ષ વય સંજ્ઞા થાય, રૂપમાં ગુણમાં ના બહુ વખાણે. આ ગામની બારોબર બાજુમાં એક ગામ છે વાસાવડ. તે સમયે ત્યાંનો વાસાવડનો એક રાજા હતો.
માલધારીઓના આ ગામમાં રાજાના સૈનિકો મહેસૂલ વસૂલ કરવા લાગ્યા છે. તે રાજા રોજ પોતાના સિપાહીઓને દૂધ અને દહીંથી વસૂલી કરવા મોકલતો હતો. આ બધું જોઈ માતાએ એકવાર 16 વર્ષની સુંદરીનું રૂપ લીધું છે. ત્યારે તેમણે આ ગુણ અને રૂપમાં સુંદર એવી રાંદલને જોઈ અને રાજાને વાત કરી. રાજાએ એક ટુકડી મોકલી માતાજીને પકડવા માટે. રાજાએ એ સુંદરી રાંદલને પકડવા માટે શોધવા માટે ગયા, પણ ક્યાંય માં મળ્યા નહીં. આથી એ ઉશ્કેરેલા સિપાહીઓ એને એમ થયું કે ગામના લોકોએ સંતાડી દીધા છે માને, તો ગામ ઉપર ચડાઈ કરી ગામના લોકોને બંદી બનાવી લઈ જતા રહ્યા. માં રાંદલે તેની અનુકંપા વરસાવી એ વખતે રણમાં એવી ધૂળ ઉડાડી કે જે ગામ લોકોને એને કેદ કર્યા હતા એ બધાને મુક્ત કર્યા, અને જે સૈનિકો હતા એ બધા જે ધૂળમાં દટાઈ ગયા. માતા રાંદલે સૌ કોઈને પોતાના પ્રાગટ્ય સ્વરૂપની વાત કરી છે કે હું રાંદલ આદિશક્તિ છું, સૌ આપનારી છું, વાંઝ્યાપણું દૂર કરીશ, સંતાન આપીશ, ધન ધાન્ય સુખ સમૃદ્ધિ બધું આપીશ. ત્યારે માતાએ એક વાછરડા ઉપર હાથ મૂક્યો અને એ વાછરડું સિંહ બની ગયું. માતાનું વાહન છે આદિશક્તિનું, એ બન્યું. અને એ સિંહ જે વાછરડામાંથી થયો એને બધા સૈનિકોને દળી નાખ્યા. એ સિંહે મતલબ કે અંત કર્યો. ત્યારથી આ ગામનું નામ દડવા થયું. દળવા, દળી નાખ્યા, તેથી નામ થયું દડવા. વચન આપ્યું કે અહીંયા માએ કહ્યું કે હું અહીંયા હાજરા હાજર રહીશ, અને જે કોઈ મનથી મારી ભક્તિ કરશે એ સૌના દુઃખ અને દર્દ હું દૂર કરીશ. તેથી નામ થયું દડવા, દુઃખને દૂર કરનારી દડવા. સૌ ગામ લોકોએ માતાને પ્રાર્થના કરી, વિનંતી કરી કે હે માતા, હવે તમે અહીંયા અમારી સાથે રહો. માએ વરદાન આપતા કહ્યું કે હું અહીંયા જ રહીશ. ત્યારથી ગામનું નામ દડવા પડ્યું, અને માતા આજે પણ ત્યાં સાક્ષાત સ્વરૂપે વિરાજમાન છે. અને તમને ત્યાં પ્રગટ અનુભવ થશે ત્યાં જશો એટલે કે માં અહીંયા વિરાજમાન છે. મંદિર વિશે કહેવામાં આવ્યું કે મંદિર શિખરબંધ છે. ભક્તો લોટા ધરી પોતાની માનતા પૂર્ણ કરે છે. અવનવા શણગાર કરવામાં આવે છે. પૂજારી દ્વારા અવનવા શણગાર કરાય છે માને. ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતાને અનુભવે છે. દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે અને મોટી સંખ્યામાં બધાની ઈચ્છા પૂર્ણ થાય છે. અહીંયા લોટા ધરવાની માનતા હોય છે. રાંદલ માતા પોતે જ દેવી રાંદલ હોવાનું કહી વચન આપે છે કે જે અહીંયા ખરા હૃદયે અહીંયા આવશે, મારી ભક્તિ કરશે, એની માનતા હું પૂર્ણ કરીશ. આથી ગુજરાતમાં સૌથી વધારે કોઈ મંદિરમાં માનતા મનાતી હોય તો એ દડવામાં મનાય છે. જેમાં બાપને બાળકો નથી તે એ લોકો મા બાપ બંને અહીંયા માતાજીની પાસે અરજ કરે છે અને એની માનતા માં ભગવતી આદિશક્તિ પૂર્ણ કરે છે. દીકરાઓને દીકરી આપે છે, ધન ધાન્ય સમૃદ્ધિ આપે છે. આ મંદિરમાં હજારો ફોટા છે. મંદિરમાં નવરાત્રી યજ્ઞ પણ થાય છે. રાંદલ માતાજીના લોટા પણ અહીંયા તેડાય છે. મંદિરમાં શાંતિ યજ્ઞ, ચંડી પાઠ પણ કરવામાં આવે છે, કેમ કે માં આદિશક્તિનું જ સ્વરૂપ છે. ગુજરાતીઓમાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવવામાં આવે છે. લગ્ન વખતે, સંતાનોના જન્મ વખતે, જનોઈ વગેરે વખતે પણ માતાજીને યાદ કરવામાં આવે છે. આવી રીતે રાંદલ ચરિત્ર 5 અધ્યાયમાં અને 6 માઇકમાં બતાવી રાંદલ ચરિત્રને વિરામ આપવામાં આવ્યો છે. બોલીએ માં આદિશક્તિ રાંદલ માત કી જય. ગજાનન ગણપતિ મહારાજ કી જય. સૂર્ય નારાયણ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતये હર હર